સોના ચાંદીના તાજા ભાવ તારીખ 7/4/2026 ના રોજ ઇન્ડિયન સરાફા બજાર અને MCX આધારિત સોના ચાંદીનો ભાવ કઈ રીતનો રહ્યો છે તેની વાત કરીએ મિત્રો. તો આજે સોના ચાંદીના ભાવમાં મિત્રો વધારો થયો છે. તો વધારો કેટલો છે, શું રહેશે સોનાનો ભાવ તેની વાત કરીએ તો પહેલા 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો. 1 ગ્રામ સોનાનો ભાવ 15,249 રૂપિયા. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,52,490 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 15,24,900 રૂપિયાની આસપાસ 24 કેરેટ સોનાનો ભાવ મિત્રો જોવા મળી રહ્યો છે. વાત કરીએ કે છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલની તુલનામાં 100 ગ્રામ સોનાના ભાવમાં 10,000 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,525 રૂપિયા. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,35,250 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 13,52,500 રૂપિયા. 22 કેરેટ સોનાનો ભાવ મિત્રો જોવા મળી રહ્યો છે. અને હા મિત્રો, આવનારા દિવસોમાં 22 કેરેટ સોનાના ભાવમાં એટલે કે ગઈકાલની તુલનામાં 9,400 રૂપિયાનો વધારો થયો છે. 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,458 રૂપિયા. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,14,580 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 11,45,800 રૂપિયા. 18 કેરેટ સોનાનો ભાવ મિત્રો જોવા મળી રહ્યો છે. અને આવનારા દિવસો એટલે કે ગઈકાલની તુલનામાં આજે 18 કેરેટ સોનાના ભાવમાં 8,800 રૂપિયાનો વધારા સાથે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ આપણે ચાંદીના ભાવમાં આજે શું વધઘટ થઈ છે તેની વાત કરતા પહેલા ચાંદીના ગ્રાફ પર નજર નાખીએ કે આજે ચાંદીના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે. તો વધારો કેટલો છે, શું રહેશે આજે 1 કિલો ચાંદીનો ભાવ અને 1 કિલો ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો ઘટાડો થયો છે તે મહત્વની વાત જોઈ લી. તો આજે વધારો થયો છે તો વાત કરીએ ચાંદીના ભાવની તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 250 રૂપિયા. 10 ગ્રામ ચાંદીનો ભાવ 2,500 રૂપિયા. 100 ગ્રામ ચાંદીનો ભાવ 25,000 રૂપિયા. 1 કિલો ચાંદીનો ભાવ 2,55,000 રૂપિયાની આસપાસ મિત્રો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. જો મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 1 કિલો ચાંદીના ભાવમાં 6,000 રૂપિયા લીધીનો વધારો થયો છે. અને આવનારા દિવસોમાં જે વધારો થશે રોકાણ કરવા માટે બેસ્ટ ઉપયોગી છે. એક મહત્વની સૂચના કે આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ શું રહેશે તે પૂરી માહિતી અમારી આ ચેનલ ઉપર તમને મળી રહેશે. એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.